નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના 2 શિક્ષકોને સનાતન ધર્મભૂષણ એવોર્ડ 2026માં બનારસ કાશી વિશ્વનાથ મંદિર 68માં જ્ઞાનપારાયણ મહાયજ્ઞમાં સન્માનિત કરવામાં આવ્યા. શ્રી કાશી વિશ્વનાથ મંદિર ધામ વારાણસી ખાતે રામચરિતમાનસ પારાયણ જ્ઞાન મહાયજ્ઞના 9મા દિવસે સનાતન ધર્મ વિભૂષણ 2026 અંતર્ગત તારીખ 1/2/2026ને રવિવારના રોજ ભારતની સનાતન સંસ્કૃતિ, આધ્યાત્મિક ચેતના, સામાજિક સ્થાનમાં વિશિષ્ટ કાર્ય કરતા વ્યક્તિઓનું સનાતન ધર્મ વિભૂષણ 2026 તરફથી રાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના મોટા વાટા ગામના રહીશ તેમજ શાળાના આચાર્ય શ્રી ભરતકુમાર રામજીભાઈ રાઠવા તથા વડોદરા જિલ્લામાં ડભોઈમાં વેગા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી દિલીપભાઈ અરવિંદલાલ પાઠક, બનારસ કાશી હાઈકોર્ટના જસ્ટિસ શ્રી જયપ્રકાશ તિવારી, જિલ્લા ન્યાયાધીશ કૌશલ શુક્લા, શ્રી હર્ષવી સિંહ, વૈશાલીજી મનોજકુમાર તિવારી, જિલ્લાના પ્રથમ ન્યાયાધીશ અશ્વિની જૈન, સંગીતા રાની, ડૉક્ટર સોના પાંડે, અમેરિકા, મહંત જગદીશ દાસજી, દિલ્હી તેમજ શ્રી કાશી વિશ્વનાથ મંદિરના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સનાતન ધર્મ વિભૂષણ 2026 અંતર્ગત શ્રી કાશી સત્સંગ મંડળના કાર્યકારી અધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ બ્યુરો રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર દેવેન્દ્ર કુમાર પાઠકના હસ્તે રાષ્ટ્રીય સન્માનપત્ર અને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા.